તો જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે। કેરાડી પાસે ભાદર નદીના પુલ પર કેમિકલ યુક્ત ફીણની ચાદર પથરાયેલી જોવા મળી છે। વરસાદની આડમાં ડાઇંગ ઉદ્યોગનું પાપ છલકાઈ રહ્યું છે। ભાદર નદીમાં જોવા મળ્યું છે ઝેરી કેમિકલ યુક્ત પાણી। સ્થાનિક સાડી ઉદ્યોગના પ્રદૂષણથી નદી ઝેરી બની ગઈ છે। જીપીસીબીની નિષ્ક્રિયતા અને મિલીભગત સામે સવાલો ઉઠી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય સામે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। ભાદર નદીને ફરી એકવાર પ્રદૂષિત બનાવવામાં આવી છે। પ્રદૂષણ ફેલાવતા માફિયાઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે, આવા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે। જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે જાણે કેમિકલ માફિયાઓ આ વરસાદની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે વરસાદ આવે ત્યારે કેરાડી જે ભાદર નદી આવેલી છે તેમાં તરત જ કેમિકલ યુક્ત પાણી છે તે ઠલવવામાં આવે છે। વાત કરવા જઈએ કે જેતપુરની અંદરમાં ડાઇંગ એસોસિએશનની અંદર 1400 કારખાનેદારો જોડાયેલા છે અને વધુના કારખાનો કહી શકાય તો 2800 જેટલા કારખાના છે। એટલે કહી શકાય કે 1400 કાયદેસર છે અને જે બીજા છે એ ગેરકાયદેસર ચાલી રહ્યા છે। પરંતુ આ કેમિકલ માફિયાઓ પોતાનું પાપ નદીની અંદર સીધું છોડી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે આપ જોઈ રહ્યા છો કે કેમિકલ માફિયાઓ જ્યારે વરસાદ આવે ત્યારે આ જ પ્રકારે કેમિકલ યુક્ત પાણી છે તે સીધું ભાદર નદીમાં છોડતા હોય છે। તેને લઈને આ ભાદર નદી છે તે પ્રદૂષિત બની જાય છે અને આપ જોઈ રહ્યા છો દ્રશ્યની અંદરમાં આપણને એવું લાગશે કે આ કંઈક કાશ્મીર છે, પરંતુ આ કાશ્મીર નથી। આ જેતપુરની કેરાડી લુણાગરી ભાદર નદી છે કે જ્યાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે જે પ્રકારે નદી છે તેની અંદરમાં પાણી છોડવામાં આવે છે, તેની લઈને આ ફીણા છે તે હરેક જગ્યા ઉપર ઉડી રહ્યા છે। એટલે કહી શકાય કે આ પાણી છે તે જેતપુર અને ધોરાજી ભાદર 2 થી માંડી ઘેડ પંથક સુધી આ પાણી પહોંચે છે અને આ પાણીનો પિયત માટે અને સિંચાઈ માટે જે લેવામાં આવે છે આ પાણી, વાત કરીએ કે આ પાણી સિંચાઈ માટે અને પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ભાદર નદી જે આવેલી છે ત્યાંથી સીધું જ ભાદર 2 સુધી જાય છે, જ્યાં ફિલ્ટર કરવામાં આવે છે। ત્યાંના રિપોર્ટ પણ આવેલા છે કે પીવાલાયક પાણી નથી હોતું, એ લોકો ફિલ્ટર કરીને ત્યારબાદ જ ઉપર છોડે છે। એટલે કહી શકાય કે વારંવાર જ્યારે વરસાદ વરસે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જેતપુર કેરાડી ભાદર નદીની જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે એક બાજુ આ પ્રકારે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે બીજી બાજુ જીપીસીબીના અધિકારીઓ પણ આ જગ્યા ઉપર આવ્યા નથી અને જીપીસીબીના અધિકારીઓ પણ જાણે ખબર હોય અને શાંતિથી બેઠા હોય તેવું લાગી રહ્યું છે। કેમ કે આ પાણી ક્યાંથી આવે છે, કોણ છોડી રહ્યું છે, એની તપાસ ખરેખર કરવામાં આવે, પણ વર્ષો વર્ષ ખાલી તપાસની વાત કરવામાં આવે છે, સેમ્પલ લેવામાં આવે છે, પરંતુ કોઈ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી। તેને લઈને આ ભાદર નદી બગડી ગયેલી છે। અને વાત જો બીજી કરીએ કે ખેડૂતોને આ પિયત માટે જો પાણી લે તો ખેડૂતોની જમીન છે તે બંજર બની જાય એવી પરિસ્થિતિ છે, પરંતુ અત્યારે દુર્ગંધ પણ એટલી મારી રહી છે, પરંતુ જીપીસીબીના અધિકારીઓ તપાસ કરવા સિવાય બીજું કોઈ વાત કરતા નથી, કેમ કે કઈ જગ્યા ઉપરથી આવે છે તે તપાસ કરવામાં આવતી નથી। ખાલી સેમ્પલ લેશે અને સેમ્પલ લઈને સંતોષ માનશે તેવું જ થાય છે દર વર્ષે। આ વર્ષે પણ આ જ થશે, પણ હવે આ પ્રદૂષણ માફિયાઓ ભાદર નદીના અંદરમાં કેમિકલ યુક્ત પાણી કેદી બંધ કરશે એક મોટો સવાલ છે। હરેશ વાલિયા, ગુજરાત ફર્સ્ટ, જેતપુર।